રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગત વર્ષે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદેલી કરોડો રૂપિયાની મગફળી નાફેડ દ્વારા વેરહાઉસમાં ગોડાઉનમાં રાખવામાં આવી હતી, જેમાંથી 31,64,956 રૂપિયાની 1,212 બોરીઓ મગફળીની ચોરી થઈ જતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. સાથે નાફેડની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉઠ્યા હતા. સમગ્ર મામલો સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો હતો કે જેમાં ચોકીદાર જ ચોર નીકળ્યો હતો. પોલીસે સમગ્ર મામલે 4 આરોપીઓની ધરપકડ કરીને વધુની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સમગ્ર મામલામાં સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે હાલના યુગમાં લોકો નાનામાં નાની દુકાનમાં પણ સીસીટીવી રાખે છે, ત્યારે જ્યાં નાફેડ દ્વારા કરોડો રૂપિયાની મગફળી રાખવામાં આવી હતી ત્યાં સીસીટીવી કેમેરા નહોતા લગાવવામાં આવ્યા. ચોરીનો મામલો સામે આવતા રાતોરાત સીસીટીવી લગાડવામાં આવ્યા હતા. જેતપુર તાલુકા પોલીસના જેતલસર ગામમાં જે ગિરિરાજ વેરહાઉસ છે તેમાંથી નાફેડની જે મગફળી છે તેની ચોરી થયેલાની એફઆઈઆર દાખલ થયેલ હતી, જેમાં 4 આરોપીને હસ્તગત કરી ધોરણસર તેમને અટક કરી અને તેમની પાસેથી ટોટલ 15,35,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. અને ચારેય આરોપીની પૂછપરછ બાદ એમને વધુ પૂછપરછ માટે એમના માટે રિમાન્ડ પણ મેળવવામાં આવશે અને હાલ અત્યારે આરોપી કસ્ટડીમાં છે. ગુજકોમા સોલ દ્વારા દર વર્ષે 2024ના ડિસેમ્બર મહિનામાં જેતપુરના મેવાસા સહકારી મંડળી હસ્તકે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાતી હતી. ખરીદ કરેલ મગફળી નાફેડને આપવામાં આવેલ અને તે મગફળીને જુદા જુદા ગોડાઉનમાં ભાડે રાખીને રાખવામાં આવતી હતી, જેમાં જેતપુરમાં જૂનાગઢ રોડ પર જેતલસર ચોકડી પાસે આવેલ ગિરિરાજ વેરહાઉસમાં 56,600 ગુણ રાખવામાં આવી હતી, જેની કિંમત આશરે કરોડો રૂપિયામાં થાય છે. તેમાં અમદાવાદની શ્રી રામ એન્ટરપ્રાઇઝ એજન્સીને સિક્યોરિટીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તેમજ વેરહાઉસની દેખરેખ માટે નાફેડ દ્વારા અમિત ગિલ્લાની મેનેજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી, જેમાં મેનેજરની બદલી થતાં તેની જગ્યાએ સંદીપ કુમાર કડવાસરાની નિમણૂક થતાં વેરહાઉસના નિયમ મુજબ મેનેજર તરીકેનો ચાર્જ લેતા પહેલાં મગફળીની ગુણીઓનું ફિઝિકલ વેરિફિકેશન કરવાનું થતું હોવાથી આ બંને મેનેજર ફિઝિકલ વેરિફિકેશન માટે ગિરિરાજ વેરહાઉસ જઈ ગણતરી કરતાં 57,600 મગફળીની ગુણીમાંથી 1,212 જેટલી ગુણીઓ ઓછી થઈ હતી, જેથી મેનેજરે તાલુકા પોલીસ સ્ટેશને આવી ડિસેમ્બર 2024થી જૂન 2025 સુધી 6 થી 8 મહિના દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ 1,212 ગુણ મગફળીની, જેની કિંમત ₹31,64,956 છે, એની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. જેતપુર તાલુકા પોલીસે મગફળીની ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી વેરહાઉસના સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મિહિર ઉર્ફે મિલો દુર્ગેશભાઈ વેકરિયાની પૂછપરછ પણ કરી હતી. એ પૂછપરછ કરતાં મગફળીની ચોરીનો પર્દાફાશ થયો હતો, જેમાં મિહિરે બાજુના ગોડાઉનના ચોકીદાર તરીકે કામ કરતા બિપિન ઉર્ફે લાલો ધીરુભાઈ મકવાણા અને આ જ વેરહાઉસના ભૂતપૂર્વ ચોકીદાર જયમીન ઉર્ફે બાઠિયો ભરતભાઈ બારૈયા સાથે દેરડી ગામનો સહજ રામજીભાઈ તારપરા નામના શખ્સ દ્વારા જુદા જુદા સમયે ટ્રેક્ટર તેમજ અલગ અલગ વાહનોની મદદથી મગફળીની ચોરી કરી હોવાથી પોલીસે બિપિન, જયમીન અને સહજની પણ ધરપકડ કરી હતી. આરોપીઓ ગોડાઉનમાં જ નાફેડની મગફળીની બોરીઓની અદલબદલ કરતા અને અન્ય બોરીઓમાં મગફળી ભરી માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય જગ્યાઓએ વેચતા હતા. આ સાથે અલગ અલગ સમયે મગફળીની બોરીઓનું વેચાણ કરતા હતા અને મગફળીની ચોરી કરનાર આરોપીઓ પાસેથી પોલીસે રોકડ રકમ 15,35,000 ટ્રેક્ટર સહિત મુદ્દામાલ કબજે કરી આરોપીઓના રિમાન્ડ મેળવવાની સહિતની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી. બીજી બાજુ પોલીસે વેરહાઉસ મેનેજર સાથે સ્થળ પર જ વિડીયોગ્રાફીની મદદથી પંચરોજ કામ કરી ડોગ સ્ક્વોડની મદદથી ચોરીની તપાસ હાથ ધરી હતી. એ સિવાય પણ સૌથી અગત્યની વાત એ છે કે વેરહાઉસમાં સીસીટીવી કેમેરા હોય એ જ વેરહાઉસને નાફેડ ભાડે રાખે છે, પરંતુ અહીં સીસીટીવી કેમેરા ન હતા. જે અંગે મેનેજરને પૂછતા તેઓએ સ્વીકાર્યું હતું કે નાફેડના નિયમોમાં ફરજિયાત સીસીટીવી કેમેરા હોવાનું જરૂરી છે, ત્યારે અહીં કેમેરા ન હતા એ બાબતે પણ વેરહાઉસ માલિકને નોટિસ આપી હતી. ત્યારે આરોપીઓ જલ્દી પૈસા કમાવા માટે ચોરીના રવાડે ચડ્યા, પરંતુ આરોપીઓને પૈસા તો ન મળ્યા, ઉપરથી જેલની હવા જરૂરથી મળી છે. જેતપુર તાલુકા પોલીસના જેતલસર ગામમાં જે ગિરિરાજ વેરહાઉસ છે તેમાંથી નાફેડ
ની જે મગફળી છે તેની ચોરી થયેલાની એફઆઈઆર દાખલ થયેલ હતી, જેમાં 4 આરોપીને હસ્તગત કરી ધોરણસર તેમને અટક કરી અને તેમની પાસેથી ટોટલ 15 લાખ અને 35,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. અને ચારેય આરોપીની પૂછપરછ બાદ એમને વધુ પૂછપરછ માટે એમના માટે રિમાન્ડ પણ મેળવવામાં આવશે અને હાલ અત્યારે આરોપી કસ્ટડીમાં છે. હા, આરોપીઓને જે વારાફરતી પૂછપરછ કરતા તેમના દ્વારા એટલું ફલિત થવામાં આવ્યું છે કે અલગ અલગ પોતે પહેલાં બનાવી અને યાર્ડમાં અને અન્ય વેપારીઓને એ લોકોએ આપેલી હતી. જે નાફેડના જે એ લોકોએ પહેલાં જે થેલા હોય એ થેલા જે તે ગોડાઉનમાં જ એને રિમૂવ કરી અને જે રેગ્યુલર જે પબ્લિક બજારમાં વેચતી હોય તેવા થેલામાં ભરી અને વેચેલું છે. લોકો કઈ રીતે વાહનમાં લઈ જતા હતા? જે વેરહાઉસ છે એ વેરહાઉસમાં જ એ લોકો જે કોથળા બદલાવી અને ત્યાંથી જ એ લોકો રિક્ષા અથવા તો છોટા હાથી કે ગમે ત્યાંથી ભરી ટ્રેક્ટર કે એમાં ભરીને એ લોકો અલગ અલગ સ્થળ એક જ દિવસે બધી જ મુદ્દામાલ લઈ આવ્યા એવું નથી, અલગ અલગ ટાઈમે થોડી થોડી કરી અને આ લોકોએ વેચાણ કર્યું છે. શા માટે ચોરી કરતા હતા એવું કંઈ સામે આવ્યું? સિક્યુરિટીનો ધંધો કરે છે અને પૈસા કમાવા માટે અથવા તો એને એમ થયું કે ભાઈ આમાં કોઈને ખ્યાલ નહીં આવે, એટલો મોટો જથ્થો છે એટલા માટે આ લોકોએ ધીમે ધીમે કરી અને ચોરીનો અંજામ આપેલ છે. ચોરીમાં મુખ્ય આરોપી કોણ છે, મુખ્ય સૂત્રધાર? મુખ્ય સૂત્રધાર આમ તો જે સહજ તાલપરા છે એને માની શકાય, કેમ કે વધુ ફાઇનાન્શિયલ રોકાણ પણ એમને કરેલું હતું અને એમને જ વધારે ફાયદો થયો છે એવું જાણવા મળે છે. બાકીના 2 છે એ સિક્યુરિટી છે અને એક જયમીન બારૈયા છે એ પણ અગાઉ સિક્યુરિટીમાં હતો. એટલે 3 આરોપીઓ છે એ મજૂરીનું કામ કરતા હતા અને આને જે સહજ છે એમને ગેરેજને એવો ધંધો છે, પણ એમને જલ્દી પૈસા કમાઈ લેવા હતા એટલે આવા ધંધામાં પડેલ છે. જ્યારે માર્કેટિંગ યાર્ડ હતું, અન્ય કોઈ જગ્યાએ જો વેચતા હતા, ખાસ કરીને માર્કેટિંગ યાર્ડમાં, તો સીધા કોઈ પેઢીને વેચતા હતા કે પછી છૂટક બજારમાં વેચતા હતા, એવું કોઈ સામે આવ્યું છે પૂછપરછ? એ અત્યારે પૂછપરછ ચાલુ છે અને એમની પેલું અલામાઈ અત્યારે પ્રાથમિક એવું જાણવા મળેલ છે કે આ લોકો જે જનરલ પબ્લિક જે વેચાણ કરવા જતી હોય એવા જ થેલામાં વેચાણ કરવા જતા હતા. એટલે એવું ફલિત થતું નથી કે એમને કોઈ ઇન્ટેન્શન હોય કે ભાઈ ચોરીનો માલ લીધો હોય અથવા તો ઓછા ભાવે લીધો હોય, એવું અત્યારે ફલિત થતું નથી. પણ તેમ છતાં એમનું ઇન્ટ્રોગેશન હજી ચાલુ છે.